मेरो खोई गयो बाजूबंद रसिया, होरी में मेरो खोई गयो बाजूबंद रसिया, होरी में। होरी के रसिया की जय हो। આજથી આપણે હોળીના રસિયા માટેની જે પણ સામગ્રી હોય છે તે જોઈશું। આજે આપણે જે ધાણી બનાવવા જઈ રહ્યા છે તે રાજગરાની ધાણી છે। આવી રીતનો જે રાજગરો આવે છે એને ફોડીને આપણે આ જે ધાણી મળે છે એવી ધાણી આપણે સિદ્ધ કરીશું। આ ધાણી ખૂબ જ ઝીણી હોય છે અને ઠાકોરજીને આ રસિયા ગાવાતા હોય ત્યારે આપણે ફૂલ ફાગ રમાડતા હોય ત્યારે આ ધાણી આપણે ધરાતી હોય છે। આ ફગવા રૂપે આપણે ઠાકોરજીને ધરાવતા હોય છે। જુઓ આવી રીતનો જે રાજગરો આવે છે ફોડવા માટેનો તે મેં લીધો છે। મેં હિસાબ કરીને સાથે લીધો છે। જોઈ શકાય છે કે ચોખ્ખો રાજગરો આપણી પાસે તૈયાર છે। હવે આપણે એને ફોડીશું। આ રાજગરો ખૂબ પતલો હોય છે। દેખાવમાં તો કાંગ જેવો દેખાય છે પણ કાંગ કરતાં ખૂબ જ વજનમાં હળવો હોય છે અને આપણે આને હવે શેકી લઈશું। આના માટે એક જાડા તળિયાવાળું આપણે વાસણ લીધું છે। વાસણ પ્રોપર ગરમ થાય ત્યારબાદ આપણે એમાં થોડી લગભગ 1 ચમચી જેટલી જ આપણે ધાણી એમાં ફોડવાની છે। થોડો રાજગરો આપણે એમાં નાખતા જઈશું અને જાડું કપડું લઈશું અને એને ફેરવતા જઈશું। આ ધાણી ફોડવા માટે આપણે એને પલાળવાની કે કોઈ બીજી પ્રોસેસ કરવાની જરૂર નથી પડતી હોતી કારણ કે રાજગરો ખૂબ જ પતલો હોય અને આરામથી એ ફૂટી જાય છે। જોઈ શકાય છે કે આવી રીતના આપણો રાજગરો ફૂટવા માંડ્યો અને આપણી થોડી કરતાં ધાણી તૈયાર થવા માંડી। આવી રીતના આપણે બધી ધાણી તૈયાર કરી લઈશું। થોડી ધાણી શેકવાની હોય છે, એકસાથે જાદી શેકવાની નથી હોતી। હું ઝૂમ કરીને પણ તમને બતાવીશ કે કેવી રીતના આપણી ધાણી ફૂટી રહી છે। જુઓ આવી રીતના ફટફટ આરામથી ધાણી ફૂટવા માંડે છે અને સરસ મજાનો આપણો ફગવા માટેની સામગ્રી તૈયાર થઈ જાય છે। આવી રીતના આપણે સાઈડમાં લેતા જવાનું છે। જુઓ આવી રીતના સરસ મજાની આરામથી ફૂટવા માંડી છે અને લગભગ 5 મિનિટની અંદર તો તમારું વાસણ ગરમ હોય તો તમે એક થાળી ભરીને આરામથી આ ધાણી ઘરે જ તૈયાર કરી શકો છો। આવી રીતના આપણી ધાણી તૈયાર થઈ જાય છે। પિચકારી દઈ મોહે ગારી દઈ, હોરી ખેલી ન જાય, હોરી ખેલી ન જાય। नैनन में पिचकारी दई मोहे गारी दई, होरी खेली न जाय, होरी खेली न जाय। આપણે ઠાકોરજી સમક્ષ જ્યારે આ હોળીના રસિયા ગાતા હોય ત્યારે આપણે એવી જ ભાવના કરતા હોઈએ છીએ કે જાણે આપણે ખરેખર પ્રભુની સમક્ષ આ રસિયા રૂપ થઈ ગયા હોય। રસિયા કોણ છે? રસિયા એ આપણા ઠાકોરજી છે અને એ રસિયાના રસમાં રંગાઈને આપણે પણ રસરૂપ થઈ જઈએ એવી જ આપણા ઠાકોરજીને આપણે વિનંતી કરતા હોઈએ છીએ। જ્યારે આપણે એના રસરૂપ થઈ જતા હોય ત્યારે જ આ બધી જ ભાવનાઓ જે રસિયામાં ગવાતી હોય તે આપણી અંદર ઉતરતી હોય છે અને ખરેખર એવું લાગતું હોય છે કે જાણે આપણે ઠાકોરજીની સન્મુખ એમની સાથે હોળીના ખેલ ખેલતા હોય અને પ્રભુ આપણી સાથે એ જ રીતના ગોપીજનોની સાથે ખેલતા હોય એવી રીતના આપણી સાથે પણ હોળી ખેલતા હોય એવો આપણો લાગણી અને આપણું અહોભાગ્ય માનતા હોઈએ છીએ વૈષ્ણવજનો। જે ધાણી તૈયાર કરી એને ઘઉંનો લોટ ચાળવાનાથી આપણે ચાળી લીધી છે। આવી રીતની જે ધાણી બનતી હોય છે તે પ્રભુ યોગ્ય સામગ્રીમાં ફગવા તરીકે ધરાતી હોય છે। આવી રીતનો જે રાજગરો આવતો હોય છે એને ફોડીને આપણે આ ધાણી સિદ્ધ કરી છે। આશા છે વૈષ્ણવો આ રસિયાનું એક તમને ગમ્યું હશે અને જો ગમ્યું હોય તો તમે પણ તમારા ઘરે પધરાવેલા રસિયા ઠાકોરને આપણા ઠાકોરજીને મારી આ જે સેવા રૂપ જે સામગ્રી બનાવી છે તે તમે પણ બનાવશો અને તમારા ઘરે પ્રભુને પણ તમે આ બનાવીને ધરાવશો એ જ અભ્યર્થના। જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ।